પહેલા ફેસબુક પર મિત્રતા કરી, મિત્રતા કર્યા બાદ વાતચીત ચાલુ કરી, માલસર બોલાવ્યા, ત્યારબાદ ડ્રગ્સમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી, પોતે પોલીસ છે તેવી ખોટી ઓળખ આપી 9 લાખ માંગ્યા અને 7 લાખ તો પડાવી જ લીધા. સિનોર પોલીસે પર્દાફાશ કર્યો છે, સાથે જ એક આરોપીની પણ અટકાયત કરી છે. પોલીસે આ મુખ્ય આરોપી છે હાર્દિક, તેની અટકાયત કરી છે. પિંકી સહિત બીજા 4 આરોપીઓ ફરાર છે. પોલીસે તેઓને શોધવાની પણ જે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. આરોપી પાસેથી 3 લાખ રોકડ કબજે કર્યા છે. થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ખંડણી અને ઇમ્પર્સોનેશનનું એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી. તે એફઆઈઆરની વિગત એ છે કે ફરિયાદી દ્વારા એક છોકરી પોતાની ઓળખાણ પિંકી પટેલ કરીને આપે છે અને ફેસબુક ઉપર એમના સાથે સંપર્કમાં આવ્યો છે. ફેસબુક ઉપર સંપર્કમાં આવ્યા થોડાક દિવસ પછી એ એમનાથી વોટ્સએપ ઉપર ભેગા મળવા માટેનું આગ્રહ રાખે છે, જેનાથી 2 ડિસેમ્બર 2025ના રોજ આ પિંકી પટેલ નામની ઇસ્મ દ્વારા આ ફરિયાદી દ્વારા મળવા માટે વડોદરા આવે છે અને ડુમાડ ચોકડીથી એ લોકો મોપેડ ઉપર મલસાર ખાતે ફરવા માટે જાય છે અને પરત આવીને શિનોરની અંદર એક ગરનાના ઉપર બેસેલા હોય છે. જ્યારે એ લોકો ત્યાં બેસેલા હતા ત્યારે એક વ્હાઇટ ગાડીની અંદર 4 ઇસમો ત્યાં આવે છે અને એ પોતે કહે છે કે અમે લોકો હિંમતનગર પોલીસથી છીએ અને આ જો લેડી છે એના ઉપર 5 જેટલા નાર્કોટિક્સના કેસીસ નોંધાયેલા છે અને એની અંદર એ વોન્ટેડ છે અને તમે પણ એમની સાથે આ કેસની અંદર આરોપી બની જશો. આ લઈને આ ફરિયાદીનો આ લોકો પોતાની ગાડીની અંદર કિડનેપ કરીને બેસાડી દે છે અને ત્યાં બેસાડ્યા પછી એમને એ કેસનો નિકાલ કરવા માટે 9 લાખ રૂપિયાની માંગણી કરે છે અને ફાઇનલી 7 લાખ રૂપિયાની અંદર એ લોકો અગ્રી થાય છે. એ પછી જો ફરિયાદી છે એમને એ ગાડીની અંદર બેસાડીને ત્યાંથી પોતાના ઘરે લઈને આવે છે અને એમની જો મોપેડ છે તે મોપેડ પાછળ બીજો ઇસમ લઈને આવે છે અને પોતાના ઘરેમાંથી ચેકબુક લઈને 7 લાખ રૂપિયાનું ચેક લખાવે છે અને આ આરોપી પૈકી 2 આરોપીઓ એમના મોપેડ ઉપર આ ફરિયાદીને પોતાના બેંકની અંદર જાય છે અને ત્યાંથી 7 લાખ રૂપિયા ઉપાડીને પોતે આ 7 લાખ રૂપિયા લઈને જતા રહે છે. આ ગુનાની અંદર એક અક્યુઝ હાર્દિક ઉર્ફે લાલો કનૈયાલાલ શેઠ એની અમદાવાદથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એમના તરફથી ટોટલ 3 લાખ રૂપિયા 7 લાખ પૈકી 3 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. બીજા આરોપીઓ જેમના આ ગુનાની અંદર નામ ખુલેલા છે તે છે કેતન કુમાર ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી, અંકિતાબેન યજ્ઞેશ રાવલ, અંજનાબા ઉર્ફે પિંકી પટેલ ચંપાવત અને રાકેશ પટેલ અને મહેશભાઈ. આ બીજા અક્યુઝના નામ આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખુલેલા છે અને પોલીસ દ્વારા આ લોકોની શોધખોળ હાલ ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં